ઊંચું કરજો. કેવો અદ્ભુત ભંડાર દેવનું વાંચતા Praise the Lord. Praise the Lord. Praise the Lord. મારો અવાજ મને સંભળાવો જોઈએ તો મને લાગે કે મારું માઈક ચાલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને અમારી પ્રેમ સલામ. વિલીભાઈ થેન્ક યુ સો મચ તમે અમને આમંત્રણ આપ્યું. વિલીભાઈ ખાલી મારા ફ્રેન્ડ નથી પણ હવે 2022માં ટુગેધર ફોર જોય નામની ઇવેન્ટમાં આવ્યા વિલીભાઈ સાથે મુલાકાત થઈ. જીવનમાં અમુક લોકો કેવું થાય ને ખબર છે આપણને જયારે મળે ને તો માત્ર આપણા ઓળખાણ જ નથી થઈ જતી પણ મિત્ર બની જાય છે, આપણા માટે માર્ગદર્શક બની જાય છે, આપણા માટે ગુડ એવા પ્રેરણા સ્ત્રોત બને છે, સાથે સાથે પ્રભુમાં આશીર્વાદ બને છે. અને ઈશ્વર પુષ્કળ આભાર માનું છે કે વિલીભાઈ જેવા ભાઈ પ્રભુમાં મને મળ્યા છે કે જે મારા માટે એક મિત્ર, મેન્ટોર અને એક ફ્રેન્ડ અને બહુ સારા પ્રભુમાં સાથી છે. ઘણા બધાને જોઉં છું, ઘણા બધા મને ઓળખે છે, ઘણા બધા મોટો પણ છું. આજે એક સરપ્રાઈઝ થઈ ગઈ મારી કરી છે. પણ મારું નામ વીકે છે. મારી સાથે મારા શિલ્પાબેન, મારા પપ્પા કુશાલ અને પુષ્પાબેન, અમારી સાથે બીજા પણ એક ડેનિશભાઈ અને નીતાબેન આવ્યા છે પણ એ સમય સંજોગોના કારણે હાજર રહી શક્યા નથી. નવજીવન ચર્ચ છે એ નશામની યુનાઇટેડ મેથોડિસ્ટ ચર્ચ વિલીભાઈ જણાવ્યા ત્યાં પ્રમાણે ફિલાડેલ્ફિયાની અંદર છે. અમેરિકન કોંગ્રીગેશન છે. સાથે સાથે ઈસ્ટર્ન પેન્સિલ્વેનિયા યુનાઇટેડ મેથોડિસ્ટ કોન્ફરન્સની અંદર કોન્ફરન્સનો જે ટ્રસ્ટી બોર્ડ હોય છે તેની પ્રેસિડેન્ટની જવાબદારી આપેલી છે. જેમાં 450 ચર્ચની અમારી જવાબદારી છે. કોન્ફરન્સની સાથે કોન્ફરન્સ ઓફિસ, કોન્ફરન્સ ગેમ, કોન્ફરન્સ મિનિસ્ટ્રી દરેક બાબતની અંદર અમારે સંકળાવું હોય છે. અને એ જ વન ઓફ ધ મીટિંગ અમારે આવતીકાલે પુષ્પાબેન ટ્યુઝડે છે. પણ એનો ઈશ્વરે આપણને ખરેખર એક યોજના આપી છે આપણા જીવનોની અંદર કે આપણે શું કરી શકીએ જીવનમાં, તો આપણે ઈશ્વરમાં એક સમુદાય તરીકે આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ, રાઈટ? એટલે અત્યારે જે બાઇબલ વાંચન હતું એ મને વિલીભાઈ કીધું ખાલી એક જ છે એટલે તમે વાંચી જજો. મેં તો સરસ, એક જ વચન છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? માર્કની લખેલી સુવાર્તા 4 અધ્યાય 4 કલમ. માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે. Let's pray. Dear Heavenly Father, gracious God, we continue to praise you and worship you, Lord, in this time. As we are about to meditate on your words, Lord, be with us here today. Speak to us today, Lord. Help us to control our minds and our thoughts, Lord, that we focus on you and you alone, Lord. પ્રભુજી આ સમયમાં અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારા મનોને હૃદયોને તમે તૈયાર કરો તમારું વચન સાંભળવા. પ્રભુજી મારી જાતને તમારા વધસ્તરની પાસે મૂકું છું, મને સંતાડો. મારો જીવનો કબજો તમે લો. આ બોલવાની માંગુ નહીં પણ તમારા થકી થયું તમે થવા અને તમારા રક્તનો છંટકાવ અહીંયા તમે કરો. અત્યારનો સમય અમે પ્રભુજી તમારા હાથમાં સોંપાય છે. જે કંઈ બોલાય, જો કંઈ વિચાર આવે એ સર્વ ઈશ્વર તરફથી હોય. પ્રભુ ઈસુના નામમાં આમેન. You know, when I was thinking about to come here and share something, I didn't know who are these people, right? Last time I was ઘણા બધા લોકો મળ્યા હતા જે નેપરવિલેમાં રહે છે, નેપરવિલેની અંદર, શિકાગોની અંદર છે, અહીંયા કામ કરે છે, અહીં ઘણા બધા સેટ થયેલા છે. તો એટલી થોડી ખબર છે કે આપણી પાસે ઘણા પાસે બહુ પૈસા છે, સંપત્તિ છે, પણ શાંતિ નથી. અને ઘણા પાસે બહુ સફળતા છે પણ સંતોષ નથી. અને એટલે જ હું વિચારતો હતો કે what can I say something here, શું બોલું કે શું વિચારું કે તમને શું એન્કરેજમેન્ટ આપી શકું જે મને ગમતું હોય.
એટલે મેં એક ટોપિક વિચારતા હતા અને ધ ટોપિક ઇઝ લાઈક આધ્યાત્મિક બુદ્ધિ another in English में क्या spiritual intelligence. તો આપણે એને સમજીશું, રાઈટ? આપણે બધા આઈક્યુ થી વાકેફ છીએ, રાઈટ? આઈક્યુ ઇન્ટેલિજન્સ ક્વેશ્ચન આઈક્યુ ખબર છે આઈક્યુ નું બુદ્ધિમત્તા જેને કે, રાઈટ? કોને ખબર છે કે આમ સારો બુદ્ધિમત્તા આ એવરેજ બુદ્ધિમત્તા કેટલો હોય? નંબર્સ હોય 1 2 3 છે, રાઈટ? 10 20 100 એવા નંબર, રાઈટ? તો એવરેજ હોય ને તો 90 થી 110 એનો જે નંબર હોય ને આઈક્યુ એને એવું કે એવરેજ નો માણસ છે. જે સુપીરિયર હોય ને એનો 120 થી 129. વિશ્વની અંદર ખાલી 6.7% લોકો છે જે સુપીરિયર માં આવે. વેરી સુપીરિયર ને 2.2% એવા કે જેમનો 130 થી વધારે આઈક્યુ હોય. એનો જગતમાં એક વ્યક્તિને આપણે બધા બહુ જાણીએ છીએ, ઓળખીએ છીએ, એવા છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, રાઈટ? આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિશે જાણીએ છીએ. હિઝ આઈક્યુ વોઝ મોર ધેન 140, at least 100, close to 160 એવું કહે. એક માણસ અત્યારે જીવે છે, આપણે બધી જે જીવે છે જેનો આઈક્યુ 160 છે, એલન મસ્ક. ટેસ્લા કાર બધા ચલાવે છે, ટેસ્લા કાર, રાઈટ? એલન મસ્ક એનો આઈક્યુ 160 છે. પણ એ આઈક્યુ એક બુદ્ધિમત્તા છે, બુદ્ધિ તો જ જ્ઞાન કેવું કે બુદ્ધિ. પણ એની સાથે એક 1995 ની અંદર 95 માં એક બીજો ક્વેશ્ચન નક્કી થયો. એને એવું કહેવાનું કે ખાલી બુદ્ધિ એકલાથી બધું ના થાય, તમારે જોડે લાગણી જોઈએ, તમારી જોડે ઇમોશન જોઈએ. કારણ કે જે બધા હોય ને આપણે નેચરલ સ્ટોરી સાંભળો તો એવું લાગે કે આ લોકો બહુ રૂડ છે, આ લોકો વાત કરતા નથી આવડતું, એ લોકો બીજી રીતે કરતા. એને બહુ ઇમોશન બતાવવું પડે. યુ હેવ ટુ બી ઇમોશનલ. એટલે પછી આવ્યો EQ, રાઈટ? EQ આવે 95 ની અંદર થયું. એટલે મેડિકલી એવું કે જો તમારું ડાબું મગજ અને જમણું મગજ, રાઈટ? તો તમારું જે જમણું મગજ છે બુદ્ધિશાળી માટે હોય અને ડાબું મગજ છે ઇમોશનલ ક્વેશ્ચન માટે, EQ માટે. અથવા જો જેનો ડાબું મગજ બહુ સ્માર્ટ હોય તો તે બહુ જ હોશિયાર છે અને આઈક્યુ બહુ વધારે છે. જમણી બાજુથી તમારી લાગણી પ્રદર્શિત થતી કે ભાઈ સારું છે, લાગણી દર્શાવે છે, તમારી સાથે વાત કરતા તમને કનેક્ટ કરી શકે. તો એ જે વસ્તુ છે એને ઇમોશનલ ક્વેશ્ચન કહે. ડાબું મગજ અને જમણું મગજ તે બે ભેગું કરે, રાઈટ? એની ઉપર બંનેને ભેગા કરીએ તો શું થાય? આપણે બનીએ, રાઈટ? આપણે બને તો આપણા માટે શું છે? આપણી સ્પિરિચ્યુઅલ, આપણી આત્મિકતા. એટલા માટે સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન્સ બહાર ઇન્ટેલિજન્ટ. એ સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન એવું કહેવાય, રાઈટ? કે ભાઈ આપણે ગુજરાતીમાં ગીત છે, કદાચ તમે જો જાણતા હોય તો, કે આત્માની વાતો આત્મ જાણે, માણસ આત્મા વિનાનો શું જાણે, રાઈટ? આત્માની વાતો, સ્પિરિચ્યુઅલ, પ્રભુ પવિત્ર આત્માની વાતો. એ વાતો જો આત્મા આપણે ના જાણતા હોઈએ તો પછી આપણે શું જાણીએ છીએ? ભલે મારો આઈક્યુ ગમે તેટલો હોય, ભલે હું ગમે તેટલો ભાવાત્મક વ્યક્તિ રહ્યો, લાગણીશીલ વ્યક્તિ રહ્યો, ગમે તેટલો ગયો, રાઈટ? પણ જો હું આત્માની વાતો, પ્રભુની વાતો જાણતો ના હોઉં તો પછી મારા જીવન શું? નોટિસ ના થાય, રાઈટ? અને એટલા માટે આ જે તર્ક શક્તિ હોય કે જ્ઞાન હોય કે પછી તમારે લાગણીઓની વાત હોય કે પછી એની અંદરથી જ્યારે SQ એટલે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ની વાત થઈ, તો there are two people in the world, they call Donna Joner and Ian Marshall. You might heard of them name. પણ એ લોકોએ આના એક બહુ જબરજસ્ત રીતે અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ તરીકે અને વ્યક્તિત્વ તરીકે બહાર પાડ્યું કે ભાઈ તમે જો માણસ હોય તો તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, તમારી પાસે આઈક્યુ છે, નાઉ વર્ક ઓન યોર આત્માની અંદર સ્પિરિચ્યુઅલી. પણ એમને જે બધી વાતો કરી એ બહુ જનરિક રીતે વાતો કરી. ઓકે, એમને 12 લક્ષણો હતા, બહુ જનરિક. પણ એ જે 12 લક્ષણો છે ને એને આપણે જયારે બાઇબલ સાથે કનેક્ટ કરીએ છીએ અને જયારે અભ્યાસ કરીએ છીએ તો બહુ જ રેલેવન્ટ થાય છે આપણી સાથે. આત્માની અંદર સમજવાને માટે, આપણે આત્મિક માણસ છીએ કે નહીં જાણવાને માટે આ જે 12 લક્ષણો છે ને બહુ જ સમજદાર થાય છે. બીજી રીતે એવું બી કહી શકાય કે આઈક્યુ આપણને વિચારતા શીખવે છે, EQ આપણને જોડતા શીખવે છે, પણ SQ આપણને ઈશ્વરના હેતુ સાથે જીવતા શીખવે છે. ઈશ્વરના હેતુ સાથે જીવવાનું. એટલે 12 બાબતો છે ને, હું ટેકનિકલી કહું ને વિડીભાઈ, તો 12 બાબતો વિશે 12 જુદા જુદા લેક્ચર્સ કે 12 જુદા જુદા ખુલાસા કે 12 જુદી જુદી વાતો કહી શકાય એક કલાક. એટલે 12 કલાક. એટલે એનો 12 કલાકની સિરીઝ તમારે 12 વખત બોલાવો. પણ આપણે ખાલી ટૂંક સમય 12 મિનિટમાં જોઈ જઈશું. વેરી આપણે જોઈશું. એ જે પહેલી બાબત કહે છે, સો તમે જ્યારે આત્મિક માણસ બનો ને, સ્પિરિચ્યુઅલી યુ હેવ ટુ ગ્રો,
યુ નીડ ટુ બી સેલ્ફ અવેરનેસ. એટલે કે શું કહે ખબર? સ્વ જાગૃતિ. ઘણી બધી વખત આપણે એઝ હ્યુમન બિંગ આપણે અવેર નથી હોતા આપણી જાત વિશે. હું શું માનું છું, કે મારા માટે શું પ્રેરિત છે, હું શું કરવા ઈચ્છું છું, આપણે એવું નથી માનતા. ટ્રસ્ટ મી. ઘણી બધી વખત છે ને આપણે ગાડરિયા પ્રવાહની જેમ બીજો શું કહે છે, બીજા શું માને છે, વોટ્સએપ યુનિવર્સિટી શું શીખવાડે છે, we just following. We not thinking of our own self. હું મારી જાત વિશે કેવું જાણું છું, હું શું માનું છું, મારું શું માનવું છે. હું પેલાને કહું એટલે મેં માની લીધું કે પેલાને મેં વાત સાંભળી એટલે મેં માની લીધું, પણ હું વ્યક્તિગત રીતે શું માનું છું. ઘણી વખત આ છે ને જ્યારે યુજીએફમાં મેં બહુ વસ્તુ કહેતા હતા કે આપણો જે વિશ્વ સાથેનો સંબંધ છે વ્યક્તિગત હોવો જોઈએ, રાઈટ? પર્સનલ. એટલે આપણે જે ગાડી આપણે કાર બાય કરીએ ને તો ફર્સ્ટ હેન્ડ કાર હોવી જોઈએ. સેકન્ડ હેન્ડ કાર લઈએ તો શું થાય? કોઈ બીજા વાપરી આપણને ખબર ના હોય, સેકન્ડ હેન્ડ કાર ના લે તો થર્ડ હેન્ડ ફોર્થ હેન્ડ શું આ આત્મા સાથેનો સંબંધ પણ છે ને એવો જ છે. મારા દાદાના દાદા ખ્રિસ્તી હતા એટલે હું ખ્રિસ્તી થઈ ગયો. હા ભાઈ, પણ પ્રભુ સાથેનો સંબંધ કેટલું, રાઈટ? અથવા તો મને મારા ફ્રેન્ડે એની બેનપણીને એને કીધું અને તે મને પ્રભુ તરફ ઓળખાણ થઈ ગઈ, મને ખબર પડી કે એને મારા માટે પ્રાર્થના કરી, હું થઈ ગયું. પણ તે ખરેખર જાતે પ્રાર્થના કરી છે? You really feel in your heart. You really feel in your own self. પ્રભુનું વચન આપણને શું કહે છે? ગીતશાસ્ત્ર 139 અને 23-24 બહુ સરસ રીતે આવું ભક્તે કીધું છે. જાતમાં હે ઈશ્વર, મારી પરીક્ષા કરો, મારું અંતઃકરણ ઓળખો, મને પારખો, મારા વિચારો જાણીને અને મારામાં કઈ દુરાચાર હોય તો તે તમે જોજો અને મને સનાતન માર્ગમાં ચલાવજો. મારું I need to know myself. હું જ્યારે જોબ પર જોઉં તો I have to be myself present. હું જ્યારે કામ પર જવા I need to be હું ઘરમાં હોઉં, હું મંડળીમાં હોઉં, હું કમ્યુનિટીમાં હોઉં, હું સ્કૂલમાં હોઉં, I need to know where am I, what I believe in. બિલી ગ્રેહામે એક બહુ જબરજસ્ત વાત કરી, બહુ મોટા સેવક હતા. એમણે બહુ સરસ કીધેલું કે મને છે ને સૌથી મોટી ચિંતા છે, સૌથી મોટી ચિંતા એ જાહેર પ્રતિષ્ઠાની નથી. ભલે 1 લાખ લોકો એને સાંભળતા, ભલે 1 લાખમાંથી ઘણા લોકો આવું કેવું, પણ મને એવું થાય છે કે કોઈ જ્યારે હું સાથે વિચારું છું તો એવું નથી વિચારતું લોકો મારા વિશે શું વિચારશે. હું એવું વિચારું છું કે ઈશ્વર મારા વિશે શું કહેશે. That is my worry. લોકો શું કહેશે એવું નથી વિચારતો, પણ ઈશ્વર મારા માટે શું કહેશે. અત્યારે જો પ્રભુ ઈશ્વરને ઉભા રહીને પછી ઓળખાણ આપે તો કેવી રીતે આપે કે who is this person? એ પ્રભુ જાણે છે ને આપણે જાણીએ છીએ. પહેલી વાત હતી સેલ્ફ અવેરનેસ, વેરી ઇમ્પોર્ટન્ટ. બીજી વાત સહજતા. આપણા જીવનમાં છે ને સહજતા લાવી. ઘણી વખત we live in like very responsive moments. બહુ બધું ફાસ્ટ થઈ રહ્યું છે, લાઈફ બહુ ફાસ્ટ ચાલી રહી છે અને બધાની અંદર આપણને ઈશ્વર બહુ બધી ક્ષણો આપે છે, બહુ બધી ઓપોર્ચ્યુનિટી આપે છે, બહુ બધા સરપ્રાઈઝમાં બહુ બધી વખત આપણી પાસે એવો સમય આવી જાય છે કે આપણે ખરેખર પ્રભુના માટે વપરાઈશું, પ્રભુના કાર્યમાં વપરાઈશું. એનો પેલા ફિલિપ અને ફોજાની પણ ફોજાની વાત ખબર છે? પેરિન્થોના કૃત્યો 8મો અધ્યાય અને તેના 29-35 કલમમાં આખી વાત આપી છે, રાઈટ? અને એની અંદર શું કે ફિલિપ તો કોઈ મીટિંગનું આયોજન કરવાનું વિચારતો બીજી બાબત કરતો હતો, એમાં એકદમ ખોજાયો અને પછી એની જોડે વાત કરવા કે તમે જે વાંચો છો એટલે સમજો છો શું કેવી રીતે સમજો. એટલે પેલો ફટે એને રથમાં ચડી ગયો અને સમજાવવા લાગ્યો. તેને વાત કરી પછી એને કીધું ઉભા તમે જે મને કહો છો પ્રબોધક કોના વિશે વાત કરો છો, રાઈટ? એ એના પોતાના કે કોઈ બીજાના વિશે. અને પછી પહોંચાય ફિલિપે પછી બોલવાનું ચાલુ અને પછી આ શાસ્ત્ર ને એ રીતે આરંભ કર્યો કે એને આખી ઈશ્વરની સુવાર્તા આપી. અને એવું કહેવાય છે કે એ સુવાર્તાથી આફ્રિકાની અંદર પ્રભુ ઈસુની સુવાર્તા સ્પોન્ટેનિયસલી, રાઈટ? આપણી પાસે ઘણી વખત બહુ સ્પોન્ટેનિયસ ઓપોર્ચ્યુનિટી આવી જશે. એ પછી એક પ્રેયર લાઈન હોય કે ઘરની વાત હોય કે કુટુંબની વાત હોય કે ફેમિલીની હોય કે પછી જોબની હોય, કોઈ અચાનક જ આવી જશે તમે અચાનક જ બીજો પ્રશ્ન પૂછશે કે આ કેમ થઈ રહ્યું છે. અને જો આપણે પ્રભુમાં કહીશું, પ્રભુમાં આપણે એકબીજાને એન્કરેજ કરવા માંગતા હશું, we should use that opportunity right there. અને એવું જ્યારે કરીએ ને તો પછી ઈશ્વર છે આખી સ્ટોરી, આખી ટ્રેજેક્ટરી બદલી નાખે છે. It changes. ત્રીજી વાત દ્રષ્ટિ એટલે કે મૂલ્ય આગેવાની. In point we call it being vision and validated. એટલે કે ખબર આપણે છે વિઝન હોવું જોઈએ. કોઈ વાતોનું ગમે ત્યાં આપણે કરીએ જીવનની અંદર તો એમને એમ નહીં કરી નાખવા. હા બસ પેલો કરે છે પેલો
Don't think about reason demand. You know, આ બાબત જયારે વિચારતો હતો તો મને દાનિયેલનું બહુ યાદ આવ્યું. પેલો દાનિયેલનું પુસ્તક પહેલો જ્યારે આખી કલમમાં દાનિયેલે બહુ સરસ કીધું કે રાજાએ નિયમ કર્યો બધું કર્યું, રાઈટ? પણ દાનિયેલ શું મનમાં કરાવતો, મનમાં કે રાજાના ખાણા અને જે દ્રાક્ષારસ તે પીવે છે એને જો મારી જાન વિટાડીશ નહીં. અને એ માટે એને ખરેખર જેને મુખ્ય પૂજાને વિનંતી પણ કરી કે ભાઈ મને આનાથી મુક્તિ આપે, મને પરવાનગી આપે. એને વિચાર is a vision lady દ્રષ્ટિ હતી આગેવાનીની અંદર. Sometimes when we hear, અત્યારે આપણે બધું જાણીએ છીએ કમ્યુનિટીનું, સમાજનું, ચર્ચનું, what vision we have, આપણે શું કહી શકીએ છીએ એની વિચારો જેવી વાત છે આપણને. ચોથી બાબત છે is about holism. હોલિઝમ એટલે કે કેવું કે બધા જે આપણે આજુબાજુ જે થઈ રહ્યું છે એને સમજવું, એને પારસ્પરિક રીતે નાનું વિચારીને સમજવું કે આ જે બાબતો છે એના સંબંધો શું છે, એની પેટર્ન શું છે, આની અંદરથી આ રિલેશનમાં આગળ જતા શું થશે, how we can all connected. હમણાં સાહેબે બહુ સરસ વાત કરી કે આપણા જે નવા સાહેબ આપણે જે સાહેબ છે એ જવાના છે કંઈક કેન્યામાં અને મિનિસ્ટ્રી કરવાના છે. 5,000 people will be there, right? 5,000 pastors will be there and connecting them. You think about how much the impact will create from that area. Right? એ લોકો જે સમજશે, જાણશે, બધાનું કનેક્શન શું થશે, ક્યાંથી ચાલશે. હમણાં આપણે વિનીભાઈ જે વાત કરી કે ભાઈ આપણે 4 જુદા જુદા ચર્ચીસ ભેગા થવાના છે, રાઈટ? જુદી જુદી આપણે સિટીની અંદર. થિંક અબાઉટ જેની અંદરથી પ્રભુની સુવાર્તા ક્યાં કોણ કેવી રીતે લઈને આવશે, તમે કેવી રીતે શેર કરશો. અમારું જે મેથોડિસ્ટ ચર્ચ છે એની અંદર એક રશિયન પાસ્ટરે મારો કોન્ટેક્ટ કર્યો અને મને કીધું કે પાસ્ટર સાહેબ અમે તમારા ચર્ચ સાથે મિશનમાં જોડાવ છે અને અમે we want to use your church facility for Sunday service. I was very shocked કે કોઈ દિવસ રશિયન ચર્ચનું સાંભળ્યું. મેં પેલો સ્પેનિશના બીજા આપણા અમેરિકનના બીજા ચર્ચો સાંભળ્યા છે કે ભાઈ આફ્રિકાના ચર્ચો સાંભળ્યા છે. રશિયન ખાલી ઓર્થોડોક્સ ચર્ચ સાંભળ્યા. Russian evangelical church come to me in small area, very small rural place, and asking us to use and be part of it. I was very shocked. અને એવા સમયમાં અત્યારે તો રશિયાનું બહુ ચેલેન્જિંગ ચાલી રહ્યું છે. Let me think through it very, very reasonable. એક વ્યક્તિ છે જે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, રાઈટ? When we think his stories, તમે વાંચો છો કોઈને ટાઈમ મળે તો, અત્યારે સમયથી કહેતો નથી. પણ એ બહુ જ જબરજસ્ત રીતે ઈશ્વરનું ગૌરવને માણસના ગૌરવ સાથે જોઈ રહ્યા. Was really, really looking into that God's glory in person's eyes. પાંચમી વાત આપણે બહાર જોવાના છે. પાંચમી વાત કરુણા, our life, spiritual intelligence નો એક લક્ષણ છે. તમારામાં કરુણા દેખાય, લાગણી સાથે ઊંડી સહાનુભૂતિ થાય. You know, we have this feeling with deep empathy. અને બહુ સાદી ભાષામાં બાઇબલની અંદર સમજાય ને તો ભલો સમૃદ્ધિ, ભલો સમૃદ્ધિ આપણામાંથી કેટલા ભલો સમૃદ્ધિ બની શકે. થિંક જસ્ટ ઇમેજ અહીંયાથી આપણે બહાર નીકળીએ છીએ અને નેપલના મેઇન રૂટમાં જઈએ છીએ અને ત્યાંથી ટાયર ફ્લેટ સેન્ડ પડ્યું છે, રાઈટ? How many people will just go and stop and say that આપણે બધું right? You know, you cannot do this or you cannot do that. ચલો આપણે અહીંયા બહાર બીજું જોતું છે, આપણે શોપમાં ગયા તો કોસ્ટકો ગયા શોપ રાઈટમાં અને ત્યાં કોઈ માણસ ચક્કર ખાઈને પડ્યું. What we can do? આપણે જો એક કશું નહીં આપણે અડવાનું નથી જવાનું. Sometimes we feel that because we abiding citizens, right? But at the same time, think about it. We are abiding citizen of God as well. At least we can go ask, like, do you need any help? Can we help you? If you cannot, can we call 911 for you? Right? આપણે અફરેડ થઈ છીએ. પણ આ કરુણાનો જે ભાવ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુ ઈસુએ બાકી એક બહુ સમાનતાની વાત બાઇબલની અંદર લખી જ ના હોય. પણ કરુણા એ સ્પિરિચ્યુઆલિટી બહુ જોવાની વાત છે. કરુણાનો બીજો મતલબ શું થાય ખબર? મધર ટેરેસાએ કીધેલું કે તમે દરરોજ આ રક્ત ત્યાં કેવી રીતે તમે જોઈ શકો છો, તમે કેમનું આનું ટેક કેર કરો છો? How can you serve this much, right? આટલું બધું તમે કેમ કરો છો? મધર ટેરેસાએ શું કીધું ખબર? Because I see Jesus in them. Because I see Jesus in them. હું એમનામાં પ્રભુ ઈસુ જોઉં છું. આજે લોકો આવે છે જે સારવારમાં એમનામાં પ્રભુ ઈસુ જોઉં છું કે હું પ્રભુ ઈસુની સેવા કરું છું. And that's why I do that. એ કરુણા નથી. Right? પાંચમી વાત, celebration of diversity. That's I just give the example of these 4 different churches come together, right? They have difference of opinion. They have difference of values sometimes. But if they are in the gods, if they believe in the one God with Jesus Christ, we need to work together with them. You know, Bible in the practical revelation.
chapter 7 verse 9. એમાં એવું લખ્યું છે કે આ બધી ઘટનાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ સર્વ દેશોમાંથી આવે, સર્વ દેશોમાંથી આવે, ખાલી ઇન્ડિયામાંથી નહીં, પાકિસ્તાનમાંથી નહીં, અમેરિકામાંથી, સર્વ દેશોમાંથી આવે, સર્વ કુળના, ખાલી પેલા 12 કુળના, સર્વ કુળના, લોકના અને ભાષાના, ખાલી ગુજરાતી ભાષાના નહીં, ખાલી રશિયન ભાષાના નહીં, ખાલી અંગ્રેજી ભાષાના, સર્વ ભાષાના, કોઈથી ગણાય નહીં એટલા માણસોની એટલી મોટી સભા કે જો રાજ્યસભાની આગળ ભગવાનની આગળ ઉભા હતા અને તેઓ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરની ટાળીઓ હતી. એ God is proclaiming that. બાઇબલ એ તો જેમ વિઝન સાથે કહેતા હોય કે સર્વ ભાષા બોલનારા દરેક જીભ કબૂલ કરશે, રાઈટ? આપણે દરેક જીભ બોલશું, મીન દરેક ટર્મ્સ will confess Jesus Christ is the Lord in whatever language they speak, right? અને દરેક રાષ્ટ્ર જુદું જુદું. So we have to be open-minded as a spiritually awareness to explain that, to appreciate that. There are a lot of things, a lot of examples, but I will keep continuing. Number 7 is very important. Number 7 is called the field independence. શબ્દ જો વાંચતો હતો ને આમની ડેફિનેશનમાં તો વિચારતો હતો કે ફિલ્ડ ઇન્ડિપેન્ડન્સ એટલે શું પાછું? તો કે તમારું કોઈ ક્ષેત્ર હોય ને એની અંદર તમે સ્વતંત્ર ઉભા રહી શકો, રાઈટ? એટલે means you are standing against the crowd of having one own conviction. એટલે આપણે વિચારો પહેલા બીજો ક્ષેત્ર એટલે શું? એટલે હું બાળક છું તમારા બાળક તરીકે અલગ રહેવાનું, કે પછી હું ડોક્ટર છું ડોક્ટર તરીકે અલગ રહેવાનું, કે પછી હું વર્કર છું વર્કર, એવું નહીં. જે તમારું કન્વિક્શન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો તમે પ્રભુ ઈસુ પર ભરોસો રાખીને બેઠા છો, તો પ્રભુ પર વિશ્વાસ કરો અને તમને અંદરથી કન્વિક્શન થશે કે ના માંદગી મળશે જ. ભલે બધા ના કહેતા, ભલે ના રહે, પણ મને 100% ખાતરી છે કે થશે, રાઈટ? એ જ રીતે તમને કન્વિક્શન હોય કે ભાઈ આ રોંગ છે, આની અંદર મારાથી ના ભૂલે, ભલે ગમે તેનું સારું છે, એની સામે હજારો લોકો જોડાતા, પણ એ નથી. There are a lot of theological differences happening right now, even our own United Methodist Church, and we have to balance it out, and we need to find it out. Where is this conviction? You know, આ બધાની સામે ઉભો રહેવાનું આ સૌથી સ્ટ્રોંગ વચન કોણે આપ્યું? આપણને ઘણા બધાના ઘરોની અંદર આ છે, ઘણા બધા ઘરોની અંદર. ઓકે, એ છે જોશુઆ 24:15. હું ને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું, રાઈટ? ખરેખર આપણે ઘરમાં લખાયું છે, બહાર જે ઉભા રહે શું કરીએ છીએ? આવું શું કરીએ છીએ? આપણે કહીએ છીએ કે હું ને મારા ઘરના યહોવાની સેવા કરીશું, બોલી શકાય? We need to be conviction ourselves, and then we need to talk to them. જ્યારે આપણે બોલીએ તો ઇતિહાસ બદલાઈ જાય છે. રોઝા પાર્ક્સ છે, એ બહુ જબરજસ્ત સ્ટોરી આપણે વાંચ્યો ઘરે એને ખબર પડતો, પણ એ મહિલાએ નો સામે એટલું બધું પ્રોબ્લેમ થયો, પણ એને એટલું સરસ રીતે કન્ડિશન થયું, she just put it out, he changed it out. હિંમત અમુક વખત આપણને બહુ સામાન્ય લાગે છે, પણ હિંમત can change it out. આટલી બાબત. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના 12 ગુણ જોઈ રહ્યા છીએ. એની 8મી બાબત નમ્રતા. નમ્રતા, યુ નો, આપણે જ્યારે અમુક વખત કોઈ જગ્યાએ તો આપણને કોઈ જગ્યા તો બહુ મોટા છે, કે આનું તો બહુ જબરજસ્ત મ્યુઝિકનું નોલેજ છે, તો ભાઈ આ તો બહુ સરસ વક્તા છે, કે આ તો ભાઈ બહુ સરસ જમવાનું બનાવે છે, તો બહુ સરસ કોમેન્ટમાં ગાય છે, અને ઘણી બધી વખત છે વેરી વેરી ગુડ, રાઈટ? આપણે સારું હોય ધીરે ધીરે એની અંદર નમ્રતા લાવવાની જરૂર પડે છે. યુ નો, નમ્રતાની અંદર એક એક્ઝામ્પલ છે કે સેકન્ડ ફિડર. સેકન્ડ ફિડરમાં પેલું જે વાયોલિન વગાડતા હતા, એનું જે ઓર્કેસ્ટ્રામાં એક મેઇન પ્લેયર હોય, મેઇન વ્યક્તિ હોય, અને એની જોડે બીજું જે માણસ હોય ને એ સેકન્ડ પ્લેયર કહેવાય, બહુ ઇમ્પોર્ટન્ટ. જેને પેલાને બહુ કાળજી રાખવાની, જે ગલ્લો વગાડે ને એને કરતાં થોડુંક ઓછા સૂરમાં વગાડો, અને 90% કેસીસમાં જ્યારે બધા બેન્ડમાં પગલા પડે કે પ્રોબ્લેમ થાય ને, તો સેકન્ડ ફિડરથી થાય. કારણ કે વિરોધ કંટ્રોલ કરતું જે મેઇન વ્યક્તિ હોય ને એને આપ્યું હોય કે તારે આ સૂરમાં આ રીતે ગાવાનું, રાઈટ? આ રીતે ત્યાં ચલાવવાનું, અને જે સેકન્ડ ફિડર બીજું વ્યક્તિ છે એને એનાથી ઓછું કરો, નમ્ર થઈ. ટેલેન્ટેડ બંનેની સરખી છે, પેલાની કદાચ વધારે હશે, પણ એને રાખવાનું. And that's the person created problem because of humility. સૌથી વધારે નમ્ર કોણ દુનિયામાં? સૌથી વધારે નમ્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, રાઈટ? ફિલિપીઓના પત્રની અંદર બીજો અધ્યાય 5મી કલમ 8મી કલમમાં લખ્યું છે કે આ વધસ્તંભના મરણને આદિત્યને પોતાને નમ્ર કહે. પ્રભુ ઈસુએ નમ્ર કહે આપણા માટે. Can we even imagine that?
આપણે જો નમ્રતા નહીં રાખીએ જીવનમાં અને જો પ્રભુ ઓળખતા ઈચ્છું અને જો નમ્રતા નહીં મળે, we have very very wrong problems, big problems. જેવું કોઈ કીધું છે આપણા ગુજરાતીમાં કે જેમ વૃક્ષ મોટું થાય ને એમ ફળ આપે ને એમ ઉગે. જેમ તમે વધો ને આપે તમને પ્રભુ પ્રગતિ આપે નોકરીમાં, કામમાં, ધંધામાં, દરેક જગ્યાએ, રાઈટ? when you good grades, when you good life, everything, it will be humble. That's where we can be more fruitful. That can be sure. No, me, Baba. When we are spiritually intelligence ની વાત કરીએ ને, intelligence સમજવું હોય તો એક બહુ important પ્રશ્ન પૂછવો પડે આપણે. we need to have tendency to ask a very fundamental question. Why? Why? કેમ? કોઈ વ્યક્તિ તમને કશું કહે ને તો WhatsApp પર કશું ફોરવર્ડ કરે ને તો Facebook પર કશું લખે ને તો પછી ધીરે પૂછી લો કે કેમ. એક વખત એક અમેરિકન સ્કૂલ છે, એક વખત એક બેન્ડે એમના ઘરમાં ગયા, કિચનમાં થેન્ક્સ ગિવિંગ ની વાત હતી અને થેન્ક્સ ગિવિંગ માં ગયા અને ટર્કી મૂકવાની હતી ને ટર્કી ઓવનમાં મૂકવાની હતી, એટલે પછી ટર્કી એટલું બાંધ્યું ને બધું કર્યું ને શાક પછી અંદર મૂકવા ગયા. પછી મૂકવા જેવું કહેતા હતા એટલે તરત પેલા બેન આવ્યા તો બરોબર એકદમ ના મૂકશો તો કેમ? તો કે મને એનું જે પાછળનો ટેલ ભાગ છે લેગ ભાગ છે કાપી નાખ, કાપી કાઢ અને પછી કાઢી નાખ અને પછી મૂક. રાઈટ? બધા વિચારો બેન કેમ આવું કેમ કરે? પાછળનો ટેલ ભાગ ને આવું ટર્કીનો લેગ તો ખાવાનું બધું કેમ કાપી કાઢતા? I don't know, મારું મમ્મી કહેતા. એટલે પેલા બેને ક્યુરિયસ તમારા મમ્મીને પૂછવા તો આંટી કે I don't know, my mom was doing that, that's why I do. એમની મમ્મીને પૂછવા ગયા, રાઈટ? Very I don't know. મારા હજુ જીવે 92, 93, something, 90 somewhere. So we need to ask her. Okay. તો back in the days 100 વર્ષ પહેલા અમારા ઘરની અંદર માઇક્રોવેવની જે ઓવન બનતા હતા, ઓવનની જે સાઈઝ હતી એ નાની એટલે 30 ફીટ હતી. એટલે મારીને એવું કાપી અંદર જવાબ. ફંડામેન્ટલ ક્વેશ્ચન why, right? આપણે પૂછવું જોઈએ why. જો આપણે પૂછીએ why તો આપણને ઘણું બધું જાણવાનું હશે, ઘણું બધું જાણવાનું હશે. જે આપણે વિશ્વાસથી રહીએ ને તો આપણે પ્રમાણિક પ્રશ્નો પૂછતા ગભરાવાનું. ડોક્ટર જો તમને રિપોર્ટ બી આપે ને તો તમે ધીરે પૂછવાનું કે why. કોઈ તમને વાત કરે તો તમે પૂછવા કે પેલા આવું કર્યું આવું કર્યું why do you think, why? કે why પૂછો ને ક્યાં તમે ઘણો બધો વિચાર કરવાની આખી પરિસ્થિતિ બદલાઈ જશે. તો બાઇબલમાં હું પણ પૂછતો why what questions. એને આખું પુસ્તક લખી નાખ કેમ પ્રભુ, કેમ પ્રભુ, કેમ પ્રભુ પ્રભુ. એ પ્રબોધનનું નામ તો હબાકુક. હબાકુક પ્રબોધકે પહેલા અધ્યાયમાં તમે જોશો ને તે પૂછતો જ રહે કેમ પ્રભુ, કેમ પ્રભુ, કેમ પ્રભુ. અને પ્રભુએ ક્યારેય એને ટકો નહીં આપ્યો. પ્રભુએ એનો જવાબ આપ્યો. Many times in our life we need to ask the question why પ્રભુ, right? And that's we will know. C.S. Lewis નો C.S. Lewis જે બહુ મોટા પ્રભુના સેવક થઈ ગયેલા, right? C.S. Lewisએ આખી જિંદગી સુધી beginning of his life he was always asking one question. કે શું ખરેખર ખ્રિસ્તી ધર્મ સાચો ધર્મ છે? Is the Christian is a really true religion? Is it really true? Why? Why is true religion? Why Christians are this way? Why Christians live this way? Why Christians believe in this way? એ why પૂછતા એમને પ્રભુનું તારણ પડ્યું. why પ્રશ્ન પૂછતા C.S. Lewis પ્રભુમાં આવ્યા. એમની સાક્ષી છે એ why પ્રશ્ન અને આપણે અત્યારે બધું જાણીએ છીએ, રાઈટ? 10મી વાત થોડા સમયમાં પતી જશે કે જમાન આવ્યું છે એટલે 9 વાતો સાંભળી. 10મી વાત, we need to earn the ability to reframe the situation. Reframe એટલે કે કોઈ પરિસ્થિતિ હોય ને એ પરિસ્થિતિની પાછળ જઈને ઉભા રહેવાનું અને પછી એને જોવાનું કે ભાઈ આ શું છે અને આને જો બીજી રીતે વિચાર. જીવનમાં છે ને ઘણી બધી વખત આપણને બહુ ઝૂમ ઇન આપણને ખબર છે પડે we learn very quickly અને આપણે એકદમ જ એનું નિરાશરણ કાઢી નાખીએ અને એકદમ જ આપણે એને કમ્પ્લેન કરવા બેસી જઈએ. એક ઉદાહરણ છે, ભાઈ. આ જે તમે આંખની રીતે છો ને વિચારવા જેવી વાત પણ આ બહુ પ્રેક્ટિકલ વાત છે. 2008માં એટલે 2026. So in 2008 in Paris there was a huge snowstorm. Paris city ની અંદર બહુ બધો સ્નો પડ્યો, જબરજસ્ત. અને સ્નોની અંદર બધા લોકો હોટલમાં ફસાઈ ગયા.
અને હોટલની અંદર બધા લોકોને ટેક્સી જોઈતી હતી, કાર જોઈતી હતી. એટલે બધા લોકોને જવું હતું. તો એ લોકો શું કરે, જે હોટલ હતી એ લોકો બધા ત્યાં લાઈન કરી અને લાઈનની અંદર બધા લાઈનો ઉભા રાખ્યા અને પેલું જે બેલમેન હતો એ બેલમેન બહાર ગયો રોડ પર અને પછી પેલું બોલાયેલા તો ત્યાં મળે ને તો સ્નો હતો એટલે પાછું છેક આગળ જાય, આગળના રોડ જે બધું ટી પણ મળે ત્યાં જાય, ત્યાંથી ટેક્સી બોલાયેલા ટેક્સી વાળો આવે પછી પેલાને બેસાડે અને પેલા જતા ફરી પાછો જાય, બીજી ટેક્સી બોલાયેલા આવે ફરી બેસે, રાઈટ. અને એ લોકો લાઈનો ઉભા રહેલા. આપણે એવું લાઈન ઉભું રહેવાનું આપણે શું કર્યું, આપણે કસરત કરવાનું આ કેટલું બધું લાઈનો વેટ કરવાનું, પેલો કેટલો બોલાય આવ્યો ના આવ્યો, એ ટેક્સી આવી ના આવી, આપણે એ બધું જોવા જઈએ, રાઈટ. બે વ્યક્તિ હતા ત્યાં ઉભા રહ્યા. એકનું નામ હતું ટ્રેવિસ કેલનિક, ટ્રેવિસ કેલનિક, અને બીજો હતો ગેરેટ કેમ્પ. આ ટ્રેવિસ ભાઈ અને ગેરેટ ભાઈ બે જણા તે ઉભા હતા. બે જણા કોમ્પ્યુટરની અંદર કામ કરતા હતા. કોમ્પ્યુટરની અંદર કામ કરતા હતા અને બંને જણા વિચારવા લાગ્યા કે how can we solve this problem, right? આ જે પ્રોબ્લેમ છે પેલા બેરબેનને જવાનું, બહાર જઈને બોલાવવાનું અને કોલ દેમ, આપણે એવું ના કરીએ કે ટેક્સી આવીને આપણી જોડે ઊભી રહી ગયા. You should think about it, right? તો યાદ okay, give me some paper, let's think what can we do. એ લોકો લખવાનું ચાલુ કર્યું ઓન પેપર, પેલું જે આપણે ડ્રિંક્સ કરવું પાણી પેલો ટિશ્યુ પેપર હોય ને એના પર એને લખ્યા, વિચારો લખ્યા, સમ આઈડિયાસ ગોટ કર્યા, રન કર્યા. તો જો આપણે આવું કશું કરીએ તો આપણે કશું ફોનની અંદર કેવું કશું જો આપણે એવું હોય એપ જેવું કશું, રાઈટ, તો થઈ જાય. તો યુ નો વોટ ઇઝ ધેટ એપ ફોર? ગૂગલ. ગૂગલ આપણે બધા વાપરીએ છીએ, રાઈટ નાઉ. એ લોકોની પરિસ્થિતિને વિચારવાની, રિફ્રેમ કરવાની કેપેસિટી. આપણી જોડે જો મુશ્કેલી આવે ને તો આપણે બીજી રીતે રિફ્રેમ કરી નાખીએ, રાઈટ. કોઈના પર બ્લેમ કરવા સીધી રીતે, રાઈટ, કોઈના પર કહી દેવા આ મારો વાંક નથી, આ પીવાનો છે, રાઈટ. As a spiritually, right, we need to think about how can we reframe that situation. એ પ્રોબ્લેમ કશો બી હોય છે, કુટુંબનો હોય, સમાજનો હોય, મંડળીનો હોય, ઘરનો હોય, ગમે તેનો હોય છે. આપણે પોતાનો હોય છે, પણ when we face any problems we need to reframe it. અને એ રીતે આપણે જોઈ શકીએ, કારણ કે ઈશ્વર છે ને ઘણી બધી વખત આવી બધી જે પ્રોબ્લેમ હોય, મુશ્કેલ હોય એમાંથી જ બધા રસ્તા બહાર કાઢતા હોય છે. તમે પ્રેરિતોના કૃત્યોનો અભ્યાસ કરશો ને એને ડગલો કરવાનું છે કે જે બતાવશે કે પ્રેરિતોના કૃત્યોમાં એ લોકોને કેટલી મુશ્કેલીઓ આવે, કેટલા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડ્યો, કેટલી વખત એમને ભાગવું પડ્યું, ઘાસી જવું પડ્યું, પણ કેવી રીતે એમણે પ્રભુમાં કામ ચાલુ કર્યું, રિફ્રેમ કરી, રાઈટ. અને એ જ બાબત અધ્યાત્મ શીખવાડે કે we need to be positive use of our adversity. આપણે એટલે જે કોઈ પ્રતિકૂળ સંજોગો હોય, બેડ ટાઈમિંગ આપણે ચાલતો હોય એમાંથી આપણે પોઝિટિવ વિચાર, કોઈ બી બેડ ટાઈમિંગ ચાલે, રાઈટ. અને આ એટલે બીજી રીતે કે જ્યારે આપણે પરીક્ષણો થાય, જ્યારે આપણે પરીક્ષણોથી નીકળતા આપણે શું કરવું, બાઇબલ શું શીખવાડે, યાકૂબનો લખેલો પત્ર 2 અધ્યાય 2 અને 4 કલમમાં, રાઈટ, કે મારા ભાઈઓ જ્યારે તમે જાતના પરીક્ષણ થાય ત્યારે તમે તેમાં પૂરો આનંદ માણો. શું માણો? આનંદ માણો. કેમ કે તમે જાણો છો કે વિશ્વાસની પરીક્ષામાંથી પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે, તથા તમે પરિપક્વ અને સંપૂર્ણ થાવ અને કશામાં અપૂર્ણ રહો માટે ધીરજને પોતાનું કામ કરવા. ધીરજ. આપણે જ્યારે પ્રોબ્લેમ આવીએ ને, વિપત્તિમાં આવીએ તો આપણે આનંદ નથી કરતા, આપણે બધા નાસી પસ્તી થઈ તો મને ખબર નથી શું છે. This last week, right, I received a couple of phone calls that 2 or 3 people wrote the same exact words. Okay, pastor સાહેબ અમને ખબર નહીં, I'm really broken hearted, I don't know what to do. Then do you know how to pray? I said, yes. Can we pray together? Let's start from there. Right? At least આપણે પ્રાર્થનાથી તો શરૂ કરીએ, પછી આપણે આગળ વિચારીએ શું કરીએ. એની ટાઈમ પ્રતિકૂળ સંજોગો આવે તો ધીરજની બહુ જરૂર છે. ધીરજ, કારણ કે વિપત્તિ ધીરજને અને ધીરજ અનુભવને અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. રોમનોના પત્રની અંદર લખ્યું છે, રાઈટ. અને આપણા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેરાવવામાં આવે છે. આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ છે જ, હવે આપણે સમજવાની જરૂર છે કે એ પ્રેમ આપણે કેવી રીતે કરી શકીએ, રાઈટ. અને 12મી અને છેલ્લી વાત આપણે બહાર જોઈ રહ્યા છે, 12મી છેલ્લી વાત કે વ્યવસાયની ભાવના. એટલે પહેલી વખત એવું જ થયું કે વ્યવસાય એટલે કે આપણે ધંધો કરવો જોઈએ, બિઝનેસ કરવો જોઈએ, પણ that's not only work. It's not about only business or job or ધંધો. It's all about giving back something.
ગિવિંગ બેક સમથિંગ. આજે વ્યવસાય છે એટલે સેવા કરવા માટે કશું પાછું આપવું જોઈએ. જો ઈશ્વરે તમને આપ્યું છે તો તમે શું પાછું આપો છો કોઈ, રાઈટ? આપણે શું પાછું આપો છો? એફએસયુનો પત્ર તેનો બીજો અધ્યાય 10મી કલમમાં પ્રભુમાં એવું કહે છે કે આપણે તેમની કૃતિ છીએ અને સારી કરણીઓ કરવાને ઈસુ ખ્રિસ્તમાં આપણને ઉત્પન્ન કરવામાં આવે છે. સારી કરણીઓ અને સારી કરણીઓ વિશે ઈશ્વરે અગાઉ જણાવ્યું કરાવ્યું છે તે પ્રમાણે આપણે ચાલ્યું તો આપણે ઈશ્વરની કારીગરી છે અને આપણે સારી કરણી કરવાની. તો સારી કરણી શું એ સમજવું. ગિવિંગ બેક ટુ સમથિંગ. સેવા કરવાની કોઈકના માટે. સેવા કશું પાછું આપવાનું. Not necessarily money or what, right? It could be time, talent, anything. Even કોઈને વાત કરવાની જોઈએ તમે પ્રેમચંદની વાત સાંભળો ને તો બી તમે કશું પાછું આપી દે. As a spiritually speaking, in spiritual realm, right? These are the 12 different things, right? અને આ પેલા બેને દોના જોહરે એમને એમની રીતે એક્સપ્લેન કરતા હતા. We were learning about Bible. તો આપણે વિચારીએ કે બાઇબલમાંથી તો બધું છે, આખું બધું છે. તો આપણે હવે આ બુદ્ધિ વિકસાવવી હોય, if we want to develop this spiritual, right? તો શું ખાલી આ મેસેજ સાંભળી લીધે કે આ વાત સાંભળી લીધી પતી? ફાઈવ બાબત બહુ ડીપી થઈ ગઈ. એક, ઈશ્વરના વચનોનો, ઈશ્વરના બાઇબલના વચનોનો શાંતિથી અભ્યાસ કરવાનો. શાંતિથી અભ્યાસ કરો. પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 46:10 કહે કે શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું. ઘણી બધી વખત છે ને આપણે શાંત નહીં રહે. હું મારી પણ વાત કરું છું તો ઘણી વખત છે ને આપણે બહુ ઉતાવળ કરી નાખીએ છીએ, આપણે બહુ જલ્દી કરી નાખીએ છીએ. બાઇબલ વાંચો ને તો ફટાફટ વાંચી પાડીએ છીએ, રાઈટ? We were, my wife and we were thinking about Gen Z. અત્યારે Gen Z આવે છે, રાઈટ? અહીંયા કેટલા Gen Z ના લોકો છે? Maybe 2, 3, 5. Who's belong to Gen Z? પેલા બે જણ સાથે નામ દેખાય તો રાઈટ? Those are Gen Zs. રાઈટ? અમે લોકો વિચારતા હતા આ Gen Z છે આપણી જે પેઢી ખરી ને આપણે બધા અવર ડેલી બ્રેડ વાંચી મોટા થયા, રાઈટ? અવર ડેલી બ્રેડ, દૈનિક માનના, રાઈટ? પછી બધું દૈનિક દર્શન કે બધું આપણે વાંચીએ અને આપણે એમાંથી બહુ એન્કરેજ થયા. આપણે આ ભાઈને અવર ડેલી બ્રેડ વાંચ્યું ને કે આ દૈનિક માનના મેં વાંચ્યું, મને આપણી બહુ આંખની રીતે જ્ઞાન મળ્યું. નવી પેઢીનું શું છે? તો we did the study. We sent survey out to almost 2,000 people. And all the Gen Z people say we don't like 80%. And we ask the question, why? Reframe problem. Ask the question, why you don't like them? Because it's too long, because it is not a personal story, has nothing to do with us. That's the fact. એટલે પછી અમે લોકો ગયા મેં કીધું ચલો let's do something about it. છેલ્લા 2 વર્ષથી મારા વાઈફ અમારી સાથે વાત કરી મહેનત કરી. We wrote 5 devotional books. I thank God for 5 devotional books we call them Anchor series. That's for specially for Gen Z. 365 દિવસનું મનન, 180 દિવસનું હાઈસ્કૂલના છોકરાનું મનન, 180 દિવસનું મિડલ સ્કૂલના છોકરાનું મનન, 60 દિવસનું કોલેજના યંગ પ્રોફેશનલનું મનન અને 120 દિવસનું કોલેજના ટીચિંગ મનન. Those are 5 books. And that's where we come from. Like આપણે શાંતિ and the verse or the title અમે જે આપ્યું Anchor series નું કે one truth a day, no noise. No noise. ઘણી વખત આપણે બધામાં એટલું બધું બિઝી થઈ જાય છે કે આપણે બીજું બધું બહુ સમજીએ છીએ, વાંચીએ, આપણે ખરેખર ઈશ્વરનો અવાજ સાંભળવાનું ભૂલી જઈએ છીએ. જેવા જે મેં રીતે 12 ક્વેશ્ચન કીધા આમાંથી બીજી બાબત છે કે ડેવલપ સમ સેલ્ફ અવેરનેસ. આઈ હમ્બલી રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, વી નીડ ટુ ડેવલપ સમ સેલ્ફ અવેરનેસ. હું શું માંગુ છું, મારો શું વિચાર છે, ઈશ્વરે મને શા માટે બનાવ્યો છે, ઈશ્વરે શા માટે મને બનાવ્યો. હું ઘણી વખત પેલા એવો પ્રશ્ન પૂછતો કે ઈશ્વર તમને અમેરિકા શા માટે લાવ્યો, મને અમેરિકા શા માટે લાવ્યો છે? Why? We need to ask God that question. પ્રભુ મારા જીવનનો હેતુ શું છે? તમે મને અહીંયા શા માટે બનાવ્યો છે દુનિયા પર? તમે મને અમેરિકામાં શા માટે લાવ્યો છો? What can I do for? અને એટલે આપણને મળશે હેતુપૂર્વક જીવવાનું જીવન. You will find the purpose from the life. આપણે જીવનનો એક પર્પસ મળશે, એક આશા મળશે કે ઈશ્વરે ખાલી આપણને જીવન આપણા માટે નથી પણ બીજાને આશીર્વાદ માટે પણ આપ્યું છે. આપણા જીવનથી ઘણા બધા આશીર્વાદિત થાય છે. આપણા જીવનથી તમારે વાતોથી, તમારી સોંગ્સથી, તમારી સાક્ષીથી, તમારા વિચારોથી બીજા ઘણા બધાને આશીર્વાદ મળે છે. અને એ આપણે નથી ખબર હોતી કારણ કે ઘણી વાર આપણે કમ્યુનિકેશન નથી થતું. અને એ બધું જાણો તો we have to be connected. We have to think about કે આ બધું કનેક્ટેડ છે. ઈશ્વરની દુનિયામાં, ઈશ્વરની સાથે સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર કોઈ સેવા નાની નથી. એક નાનું કાર્ય પણ ઈશ્વરના માટે બહુ મોટું થઈ શકે છે. જેવી રીતે પેલા કોજા જોડે બેસી ગયો
અને એને એક્સપ્લેન કરી નાખી આખી સુવાર્તા આફ્રિકામાં જતી. Small things, small seed if you put, right, it becomes such a big impact. And છેલ્લી બાબત, always be open. આપણા સમાજનો એક ચેલેન્જ છે આપણો, એટલા માટે કહું છું કે આપણે બધા ગુજરાતી ક્રિશ્ચિયન બેઠા છે એટલે આપણો સમાજ, રાઈટ, કે આપણા સમાજનો એક બહુ ચેલેન્જ છે બી ઓપન કરો. કશું નવું કશું બદલાવ કે ઈશ્વરના માર્ગદર્શન માટે આપણે હૃદયને ખુલ્લી રાખવામાં હતા તો આપણે પેલા વિચારમાં બેસી લઈએ ના આપણાથી થવું ના આપણાથી થવું ના. We don't be open for it. We don't be open કે આપણે પેલા વિચારની સાથે બેસીને આપણે કેમ પ્રભુની સ્તુતિ કરીશ, કેમ આપણે કોઈ ગીત એમની સાથે શેર ન કરીશું, કેમ એમનું ગીતમાં આપણે તાળી પાડી નાખશે. Small thing like that to work with them. So there is a lot of proof. આ બધું ખબર તો બાઇબલ થી જ શરૂ થાય. જે આપણે ગીત કીધું ને મારું બાઇબલ થી જ શરૂ. There was survey done long ago and it says about if you do, જો તમે દરરોજ બાઇબલ વાંચો ને, દરરોજ અઠવાડિયામાં જે લોકો 4 થી બધા વખત બાઇબલ વાંચે અઠવાડિયામાં, ગેરંટી જે લોકોના જીવનમાં તમે જોશો ને તો એની અંદર લોકો વિશ્વાસથી એમની સુવાર્તા વેચવા માટે તૈયાર હશે. We can see it practically. ખાલી પ્રેયર ટાઈમમાં વાંચે ને બધું રિયલી શાંત ટાઈમમાં વાઇટ ટાઈમમાં પોતાની જાતે સમજીને પોતાના જાતેના રિલેશનશિપ વાંચે તો એના જીવનમાં આપણે જોઈશું. You know, એમનો ફેથ છે ને 288 ટકા ઇન્ક્રીઝ થશે. જે જીવનમાં ઘણા જોઈશું અને ઘણા બધું બહુ બોલતા કે હજી હું આટલી વખત વાંચું આટલી વખત કરીને આવું કરીને આમ કરું. Then we see the life, the way they live. એમને જીવન જોઈ શકીએ છીએ, નવી આપણે જોઈ શકીએ છીએ અને આપણે કોઈ એમાંથી ફ્રૂટફુલ મળતું નથી. એટલે જેટલા પ્રભુના વચનો આપણે ઊંડા જઈએ એટલા જ આપણને પ્રભુ આશીર્વાદિત કરતા રહે છે. અને એટલે જ ગીતશાસ્ત્રની અંદર પણ આપણે જે ભાઈ દાઉદે લખ્યું છે પહેલા અધ્યાયની અંદર એવું જ કહે છે કે જે યહોવાના નિયમ શાસ્ત્રથી બસ પામે છે અને રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે તે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવો છે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા છીમડાતા અને તે જે કંઈ કરે છે તે સફળ થાય છે. સફળ થાય. આપણે ઘણી વખત વિચારીએ કે આપણે જે કંઈ કરીને સફળતા કેમ નથી મળતી, તો ચાકરા પૂછવાનું, શાંત થવાનું, પ્રભુ પાસે વિચારવાનું કે દરેકમાં મુશ્કેલીની અંદર પણ આપણે સ્થિર રહી શકીએ છીએ, નાસીપાસ નહીં થઈ શકતા. બાઇબલ વાંચીને આપણે જો લઈએ છીએ અને એટલે જ ગલાતીનો પત્ર 5:22 જે બધા જે ફળ લખ્યા છે આત્માના ફળ એટલે આધ્યાત્મિક બુદ્ધિના 12 લક્ષણો મેં તમને કીધું કે 12 લક્ષણોમાંથી આ જે ફળ જુઓ બાઇબલ વાંચવાથી તો એ કયા ફળો? પ્રેમ, આનંદ, શાંતિ, ધીરજ, દયા, ભલાઈ અને વિશ્વાસ. છે શાંતિ જીવનમાં? હા, બહુ છે ધીરજ? નથી. છે દયા? છે ભલાઈ? છે આપણો વિશ્વાસ? શું પ્રેમ દર્શાવી શકે છે? જો કોઈ વ્યક્તિ બહુ જ્ઞાની હોય અને એનામાં પ્રેમ નથી તે અધૂરું છે. બહુ સફળ હોય પણ જો સેવા નથી તો કશું તો તૂટે છે. ઈશ્વરનો આત્મા આપણા જીવનમાં કાર્ય કરે છે ત્યારે આપણે અંદર પ્રેમ પણ આવે છે અને નમ્રતા પણ આવે છે. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ની જે વાત છે એ ઇઝ અ સેન્સ ઓફ વોકેશન્સ. સેવાનું એક કાર્ય છે. When you increase this, right, you need to know. તમને જીએસટી ખબર છે? જીએસટી ઇન્ડિયામાં જીએસટી લાગે બધાને. હું જીએસટી ને એવું કહું ગાર્ડ સેવ્સ ધ ટેન્શન. જીએસટી એટલે ગાર્ડ સેવ્સ ટેન્શન. પ્રભુ જોડે જઈશું તો આપણું ટેન્શન બચાવી દઈશું. એટલે દુનિયા આપણને પૂછે છે કે તમારું આઈક્યુ શું છે અને તમારું ઈક્યુ શું છે, રાઈટ? પણ ઈશ્વર આપણને પૂછે છે આજે મને ને તમને કે શું તમારું હૃદય મારા માટે ખુલ્લું છે? શું તમે મારા વચનમાં મૂળ ધરાવો છો? શું તમે પ્રેમ અને સેવા દ્વારા મારા રાજ્યને આગળ વધારશો? આપણે એવી પેઢી પરથી, right? We are like first, second and sometimes now is the third, but the first and second generation of Gujarati who came to here in America to live in America, right? હવે આપણી બીજી પેઢી નવી પેઢી આગળ આવી રહી છે તો આપણે એવી પેઢી બનીએ છીએ કે જે જ્ઞાનમાં બી વધે, વિશ્વાસમાં પણ ઊંડી થાય અને પ્રેમથી અને સેવા દ્વારા પ્રભુ શું ખ્રિસ્તને દર્શાવી શકે. May God bless us. Amen. કે સાહેબનો આભાર માનીએ છીએ.
એ સુંદર સંદેશા માટે સંદેશા માટે something different, right? થેન્ક યુ સાહેબ. હવે આપણે ગીત નંબર 328 લઈશું અને એ દરમિયાન આપણે દાના પર લઈશું અને આમાંથી ખાલી આપણે પહેલો, બીજો અને પાંચમો શ્લોક લઈશું. ગીત નંબર 328 પહેલો, બીજો અને પાંચમો. લેવાય છે. આપ તો સુંદર શ્લોક ખરેખર વિજય સાહેબ, મને તો લાગે છે કે સ્વામી વિવેકાનંદ બોલતો હોય એવું લાગે છે. ખરેખર it has touched my heart. Thank you so much. God bless you. Even that business, I'm so impressed with that booklet of Gen Z's. I really could see those booklets. And we must appreciate Swami Vivekananda. And they give thanks to God that He has sent this man all the way from Philadelphia today to change our path. He has something different which we have never heard before. So I give thanks to God and thank you and God bless you. પ્રાર્થના કરીએ દાન ઉપર આપણે. પરમ કૃપાળુ પરમેશ્વર પિતાજી, ફરી વખત તમારો પુષ્કળ અમે આભાર અને તમારા નામની અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ. પ્રભુ મંદિરમાં પ્રભુ તેમને આવવાની જે તક આપી, સુંદર સંદેશો પણ આપ્યો અને અત્યારે પ્રભુ અમે જૂજ દાનો તમારી સમક્ષ લાવ્યા છે. જે કંઈ તમે અમને આપ્યું છે એમાંથી જૂજ અર્પણ અમે તમને આપીએ છીએ. એ સારું કે તમારા નામને માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ મળે, તમારી સુવાર્તાનું કાર્ય આગળ વધી શકે, લોકો સુધી પહોંચી શકે, એ માટે પ્રભુ દાનનો વ્યવહાર થાય એવું તમે થવા દઈશું. દાનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. દાન આપનારાઓ સૌને તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. તેમના ભંડારોના પરમેશ્વર માટે ભરેલા રાખજો અને પ્રભુ તેઓનો વિકાસ થાય, આર્થિક રીતે તેઓ વૃદ્ધિ પામે, તમારા નામને માન, મહિમા, સ્તુતિ અને ગૌરવ અપાવે તેવા કૃત્યો કરીએ એવું તમે થવા દો. મારા પાપોની પણ પ્રભુ તમે અમે ક્ષમા માંગીએ છીએ. આ ટૂંકી અને નમ્ર વિનંતી અમારા જીવન અને પ્રેમાળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, પવિત્ર બનાવ, અમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર.
અમારી ઈચ્છા પૂરી થાય. દિવસ પૂરી થાય એટલે આ બે તમને જેમ અમે મરડું આપ ગયા છે આપ કરો ને પરીક્ષા બનાવો જેમ કે રાજ્ય આપણા પાસ લઈ તમારા જ અમે શાળાઓ. Thank you, Dr. V.K. Mapon, for your gracious and wonderful words. And one of the things that touched me, and I would like to say, in this small church in the morning, scripture is read in 6 different languages: English, Gujarati, Filipino, and Russian and Ukrainian. We have a Ukrainian ministry here because this is not Philadelphia, this is Chicago or Nepal. Everybody comes here, and so we have every Wednesday 44 Russian, Ukrainian kids coming, studying the Bible stories, singing, and learning all that. So take this from us, that our Ukrainian Russian ministry is with them. About my health, I have still been experiencing the side effects of the medication. I'm not taking any medication now, but the medication which I had taken before 2 months, that is going to remain. I saw the neurologist, and the neurologist said that, Pastor, because of your age and because of this medicine, these side effects will remain for a longer time. So keep praying for me that I may recover fully. Okay. Now let's receive the benediction. Omnipotent, omnipresent, and omniscient God, we thank you for all the greatest worship that we had, singing, praising, prayers, and your words fully explained in a way that we can now say spiritual intelligence. And we can say, grant us your words and grant us a fruit of the Spirit, so we can continue to further develop our spiritual part. And as we continue to grow this and continue our ministries here, may the love of God, the grace of Lord Jesus Christ, and the fellowship of the Holy Spirit abide with us, abide with all the ministries, and abide with each one of us. In Jesus' name, let God's people say amen. Amen. Thank you. Thank you very much, Brendan. હવે આપણે નાની સરપ્રાઈઝ છે. Some people know, some don't, right? So we're just waiting till we have it up here. Okay. Just give us a couple of minutes. I would thank all of you who have come from far
appreciate it. અને ઘણા નવા લોકો જોઉં છું અને મને આનંદ બી થાય છે કે નવા લોકોને ઓળખવાનું જાણવાનું મળશે પણ આજે. સો થેન્ક યુ ફોર કમિંગ. અને આના પછી જમવાનું પણ છે. પ્લીઝ બરાબર જમીને જજો. રાઈટ? વિકે સાહેબ તો આજે ડ્રાઈવ નથી કરવાના એટલે વાંધો નથી. બરાબર સાહેબ? આપણે આના પછી એવું હતું કે ભાઈ આપણે ગાયન ટોળી કરીશું પણ એમના 2 મેમ્બર ખોઈ ગયા. શિકાગો જગ્યા જેવી છે. રાઈટ? શિકાગો ખોવાઈ જાય છે. બહારથી આવે છે. એટલે there was certain situation એટલે નથી આવી શક્યા. પણ વીકે સાહેબના ફાધર છે એ એક સારું ગીત આપવાના છે હમણાં. એટલે આપણે એ ગીત બી સાંભળીશું. રાઈટ અંકલ? બરાબર. So let me break the surprise. સરપ્રાઈઝ એ છે કે આઈરીનની બર્થડે હતી અને આ બધી વ્યવસ્થા કરી છે. એમાં એને સાથ આપે પણ એને ખબર નથી કે આ સારી માટે છે. રાઈટ? સો આઈરીન પ્લીઝ કમ ફોરવર્ડ. અને આઈરીનની બર્થડે નું આ સરપ્રાઈઝ ડિનર બી છે અને આ કેક કટિંગ બી છે. Okay. Got it. Give me book now. What book now? સંકલ્પ આઈ શકે. Praise the Lord. વર્ષો વીતી ગયા છે પણ વાત રહી ગઈ છે. દિવસો વહી ગયા છે પણ દિલમાં યાદ રહી ગઈ છે. આ ચર્ચના આપણા વાળા બેન કે જેમના 52 વર્ષ પૂરા થાય છે, જેમને એની ઉજવણી કરતા અહીં પ્રભુની સ્તુતિ થાય છે. તો આનંદે ગાવો, ઉલ્લાસે ગાવો, આનંદે ગાવો, ઉલ્લાસે ગાવો, પ્રભુના ગુણલા ગાવો, પ્રભુના ગુણલા ગાવો. સર્વ સમય આપણો સાથી બન્યો છે, સર્વ સમય આપણો સાથી બન્યો છે, આનંદ સોએ દેના.
Happy birthday. God bless you and long life. Thank you for giving our life. Thank you, Uncle. Thank you very much. All right, આપણું ખાવાનું તૈયાર જ છે અને પૂર્વીબેન જમવા પર જરા પ્રેયર્સ આપણે જમવાનું શરૂ કરીશું. We thank you, God, for many, many, many blessings in our life, and especially in Irene's life, and Billy and children, and all of us, God. You have been using this beautiful family abundantly to bless not just themselves, but our little group. And I thank you, God, as we celebrate this special day in Irene's life. Bless her. Everything she's connected, her family, her husband, and everything. And now you make this year wonderful, many, many more years. Thank you, God, for that. And the food that is here for us, bless the food, bless the hands that prepare and that arranging for us, and our fellowship be blessed by your presence. Thank you, God, for all in all. We give you praise and glory and honor. In the name of Jesus Christ, we pray. And all the Lord's people say, Amen. ઓકે સર, આવશો ને આઈરીનને વિનંતી કરીશ. અમારા ગુજરાતની રિલાયન્સ સાયલન્ટ ગુજરાતી ચર્ચ તરફથી ભેટ આપવા માંગીએ છીએ. થેન્ક યુ ફોર કમિંગ. બધાને બધા આગળ આપશું તો આપણે ફોટો પાડીશું સાહેબ સાથે, રાઈટ? Isaiah, take this up. How are you? Hi. Please આગળ આવી જજો બધા. Please આગળ આવી જાઓ બધા. Thank you, thank you. Thank you very much. Please everybody, yeah, come. આવી જાઓ બધા જ. આવો, please. Thank you. Shiny. Ivan T. આગળ આવો ને. Very good, everybody, please, everyone. જય શ્રી બેન આગળ આવી જાઓ. બે બેન માટે હા, જો ઉપર જઈ શકતા હોય તો ઉપર આવી જાઓ તો આપણે બધા સરસ રીતે અંદર આવી જશે પિક્ચરમાં. જે લોકો Isaiah Word, if you guys can go up. હા, જે લોકો ઉપર જઈ શકતા ઉપર જતા તો આપ બધું ઉપર જઈ શકते हो. Yeah, go ahead. જે લોકો ઉપર જઈ શકતા ઉપર જતા. હા સારું.
Save tayo. David pa yun. Habang ito sa maganda. Oh, okay. Now? Tama, ito siya. Jesus loves you. Jesus loves you, yes. Hallelujah. Praise the Lord. Jesus. 1, 2, 3. Jesus. All right. Oh, yeah. Somebody say Jesus. Oh, that's you? Nice. I can see you. Wonderful. You need that kind of spirit. Okay, that's, yeah. Ba't yung upan ko? Kapan din. Remontan yung Jesus. Di kasi di. Di kasi di. Jesus. 1, 2. Jesus. All right. Let's go eat. Word. Kem cho. Game job. I know.